હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ। ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ, જેમાં આજે આપણે વાતો કરવાની છે ધોરણ 11 નું ચેપ્ટર 11 નું આગળનો મસ્ત મજાનો ટોપિક। આજે મેઇન તો ફોકસ આપણું દાખલા ઉપર રહેવાનું છે। ઉદાહરણના બે આઈએમપી દાખલા કરવાના છે, પરંતુ તે દાખલા કરીએ તે પહેલા તો આગળના જે બે ટોપિક છે જે ખરેખર રિડ્યુસ સિલેબસના ટોપિક છે, પરંતુ આપણે સમજવા માટે પ્રાથમિક માહિતી એના માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે છે અવસ્થાનો ફેરફાર અને ગુપ્ત ઉષ્મા। બંને ટોપિક રિડ્યુસ થયેલા છે કોરોના કાળને લીધે, એટલે ડિટેલમાં લાઈન ટુ લાઈન તૈયાર કરવાની કોઈ જરૂર નથી, પરંતુ અમુક વસ્તુ આપણને ખબર હોવી જરૂરી છે। અવસ્થાના ફેરફારમાંથી એટલી ડેફિનેશન આપણે કરવાની છે। ગુપ્ત ઉષ્મા વિશે થોડીક આપણે વાતો કરશું, જેથી બેઝિક આઈડિયા આવે કે જેથી તમે એમસીક્યુ અને દાખલા બહુ સારી રીતે તમે સોલ્વ કરી શકો। તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ અવસ્થાના ફેરફાર વિશે। તો ભાઈ અવસ્થા શું, પછી એના ફેરફારની વાત કરીએ। અવસ્થા એટલે કે શું છે? દ્રવ્યની નોર્મલી આપણે ત્રણ અવસ્થા લઈએ છીએ ભાઈ, ઘન, પ્રવાહી, વાયુ। ચોથી હોવાની છે પ્લાઝમા, પણ એને આપણે સામાન્ય રીતે સાઈડમાં મૂકીએ છીએ। આપણે ફોકસ કરવાનું છે ઘન, પ્રવાહી અને વાયુમાં। તો આ ત્રણ અવસ્થા થઈ ગઈ છે। એનો ફેરફાર એટલે કે શું દ્રવ્ય છે તેની અવસ્થા બદલી શકે છે? વિચારવું છે, ઘનમાંથી પ્રવાહીમાં જઈ શકે, કે પછી પ્રવાહીમાંથી વાયુમાં જઈ શકે, કે પછી ઘનમાંથી વાયુમાં જઈ શકે? તો આપણી સામાન્ય બુદ્ધિ તો અત્યાર સુધી તો એટલી વિકસિત થઈ ચૂકેલી છે કે આપણે ખબર છે તો કે હા સર, અવસ્થાનો ફેરફાર થઈ શકે છે। જેમ કે બરફ છે, ઘન છે, અને જો તમે થોડુંક એવું ટેમ્પરેચર આપો, ઉષ્મા ઉર્જા આપો, તાપમાન એનું જો વધારો, તો શું થવાનું છે? પ્રવાહી બનવાનું છે। પાણીને જો આપણે ગરમ કરીએ તો વરાળ બનવાની છે, એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે। તો આ જે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં જે ફેરફાર થવાની જે ઘટના છે એને જ આપણે શું કહેવાનું છે? અવસ્થાનો ફેરફાર। અને એ જે ઘટનાને આસપાસ અમુક આપણે વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે। પહેલી છે ગલનની વ્યાખ્યા। તો ગલનની વ્યાખ્યા એટલે કે જો બરફ અને પાણી અને વરાળના ઉદાહરણથી બધી જ વસ્તુ સમજો। ગલન એટલે કે શું છે? બરફનું પાણીમાં રૂપાંતરણ। બરફનું પાણીમાં રૂપાંતરણ ખરેખર થયું છે શું? ગલનની પ્રક્રિયા એટલે બીજી કંઈ નહીં, ઘન પદાર્થમાંથી, સોલિડમાંથી, ઘન પદાર્થમાંથી શેમાં રૂપાંતરણ થયું છે? પ્રવાહી। તો ઘનમાંથી પ્રવાહી સ્વરૂપ એટલે કે જે અવસ્થામાં જવાની જે ઘટના છે એ ઘટના એટલે કે ગલન। ગલન એટલે બીજું કાંઈ નહીં, ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ પામવાની જે ઘટના છે એને આપણે કહેવાનું છે ગલન। ઠારણ એટલે ગલનની રિવર્સ પ્રક્રિયા છે। પાણી એવું હોય તેને તમે જમાવી દઉં છે, એટલે કે તમે એને ઠારી દીધું છે એવું કહેવાય છે, એ ઠારણની પ્રક્રિયા કહેવાય છે। એટલે કે પ્રવાહી જે હોય છે, પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં જે રૂપાંતરણ પામવાની જે ઘટના છે એ ઘટનાને કહેવાનું છે એનું ઠારણ। ત્યાર પછીની આપણે જો વાત કરીએ તો એ થઈ ગયું છે ગલન બિંદુ। તો ગલન બિંદુ આપણે ખબર જ છે, જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે એ તાપમાનને આપણે શું કહેવાનું છે? એનું ગલન બિંદુ અથવા ઠારણ બિંદુ પણ એ જ હોય। જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એ જ તાપમાને પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થવાનું છે, બરાબર। ફોર એક્ઝામ્પલ, પાણી માટે આપણે ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ આપણે બોલીએ છીએ કે ભાઈ બરફ 0 ડિગ્રી સેલ્સિયસે બરફનું પાણીમાં રૂપાંતરણ થાય, એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, અને 0 ડિગ્રી સેલ્સિયસે પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થાય। એટલે આ જે તાપમાન છે એટલે કે ગલન પામવાની પ્રક્રિયા થાય અથવા તો ઠારણ પામવાની પ્રક્રિયા જ્યાંથી ચાલુ થાય છે એ તાપમાનને આપણે એનું શું કહેવાનું છે? ગલન બિંદુ અથવા તો ઠારણ બિંદુ। બંને વસ્તુ થવાની છે એક જ, કે જે પાણી માટે છે યાદ રાખજો 0 ડિગ્રી સેલ્સિયસ, જે ખબર જ હશે। અને હવે કંઈક આવેલું છે એ છે પ્રસામાન્ય ગલન બિંદુ। કે સાહેબ ગલન બિંદુ તો સમજ્યા કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં જે ઘટના જે થાય છે, જે તાપમાને જે ઘટના થાય છે તાપમાનને આપણે ગલન બિંદુ કહીએ, પણ અહીંયા તમે લખેલું છે પ્રસામાન્ય ગલન બિંદુ। બચ્ચા પાર્ટી એક વાત યાદ રાખજો, આ જે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ હોય છે તે દબાણ ઉપર આધાર રાખે છે। હા બરાબર, અહીંયા વાતાવરણનું દબાણ કેટલું છે? તો કે સરજી એક વાતાવરણ। તમે ગિરનાર ઉપર જતા રહો તો ત્યાં થોડુંક વાતાવરણનું દબાણ ઓછું થશે, થાય ને? હાઈટ ઉપર તમે જાઓ છો, હિમાલય ઉપર જાઓ છો, ગિરનાર ઉપર જાઓ છો તો ત્યાં દબાણ થોડુંક ઓછું હશે સપાટી કરતા। એટલે દબાણ ઉપર ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ આધાર રાખે છે। હવે સામાન્ય ગલન બિંદુ એટલે કે શું છે? નોર્મલ સિચ્યુએશનમાં, એટલે કે એક વાતાવરણ દબાણમાં, સામાન્ય વાતાવરણના દબાણે જે એનું ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ છે એને આપણે એનું શું કહેવાનું છે? પ્રસામાન્ય ગલન બિંદુ।
બરાબર, પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ બોલીએ છીએ તે ક્યાં છે? સપાટી આગળ, પૃથ્વીની સપાટીમાં. જો તમે એ જ પાણીને ગિરનાર ઉપર લઈ જાઓ તો ત્યાં તેનું ગલનબિંદુ બચ્ચા પાર્ટી માઇનોર એવું થોડુંક એવું ચેન્જ થવાનું છે. યાદ રાખજો, ગલનબિંદુ દબાણ ઉપર આધાર રાખે છે. ઓકે, ચલો એટલી વ્યાખ્યા ક્લિયર થઈ. ત્યારબાદ આગળ જે બાષ્પીકરણ, આના જેવી જ પ્રક્રિયા છે. બાષ્પીકરણ એટલે ખબર છે, પાણીને ગરમ કરો, વરાળ બને છે, એટલે કે પ્રવાહીનું કેમાં રૂપાંતરણ થાય છે? વાયુમાં. બસ ખાલી એટલી ડેફિનેશન ખાલી મગજમાં રાખવાની છે, બીજું કશું નથી કરવાનું. પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ પામવાની જે ઘટના છે એને આપણે કહેવાનું છે બાષ્પીકરણ. ઉત્કલન બિંદુ એટલે કે શું છે? ભાઈ, જે તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય છે એ તાપમાનને તેનું શું કહેવાનું છે? ઉત્કલન બિંદુ. સામાન્ય ઉત્કલન બિંદુ એટલે કે શું છે? તો કે સરજી સામાન્ય વાતાવરણના દબાણે, એટલે કે એક વાતાવરણ દબાણે. બરાબર, આપણે કીધું હતું ને, પ્રેશર બદલશો તો ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ બદલાશે. આપણે કહીએ પાણી માટે ઉત્કલન બિંદુ છે 100 ડિગ્રી, પણ એ 100 ડિગ્રી સેલ્સિયસ ક્યાં છે? જમીન ઉપર, સપાટી આગળ. જો તમે એ જ પાણીને તમે પ્રેશર કુકરમાં મૂકી દો તો ત્યાં ઉત્કલન બિંદુ અલગ હશે, અને એ જ પાણીને જો તમે પહાડ ઉપર લઈ જાઓ તો ત્યાં તેનું ઉત્કલન બિંદુ પણ અલગ હશે. બરાબર, એટલે કે સામાન્ય ઉત્કલન બિંદુ એટલે કે શું છે? નોર્મલ પ્રેશરે, એટમોસ્ફેરિક પ્રેશરે એનું જે ઉત્કલન બિંદુ છે એને કહેવાનું છે આપણે સામાન્ય ઉત્કલન બિંદુ. ઉધ્વપતનનું પણ તમે નામ સાંભળેલું હશે. ઉધ્વપાતન એટલે કે સીધું ઘન પદાર્થમાંથી ડાયરેક્ટ કેમાં રૂપાંતર થઈ જાય બેટા? વાયુમાં. ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં, પ્રવાહી અવસ્થા આવતી જ નથી, એને કહેવાનું છે સબ્લિમેશન, એટલે કે ગુજરાતીમાં બોલીએ તો ઉધ્વપાતન. કોણ એવું કરે છે ભાઈ? કોણ એવું કરે છે? સૂકો બરફ. બરાબર, કોણ એવું કરે છે? સૂકો બરફ, CO2 જેને આપણે કહીએ છીએ એ, ને આયોડીન એટલે કે I2. આ બે વસ્તુમાં તમે એક ઉદાહરણ છે આના ખાલી ઉધ્વપાતનના. ફરીથી દરેક વસ્તુનું રિવિઝન ફટાફટ. અવસ્થા કેટલી છે? સામાન્ય રીતે 3, ઘન, પ્રવાહી, વાયુ. ચોથી પ્લાઝ્મા છે પણ એને આપણે સાઈડમાં રાખીએ. ઘન, પ્રવાહી, વાયુ. અવસ્થાનો ફેરફાર, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામવાની ઘટના. ગલન એટલે કે શું છે? ઘનમાંથી પ્રવાહીમાં. ઠારણ એટલે કે શું છે? પ્રવાહીનું ઘનમાં. ગલન બિંદુ એટલે કે શું છે? આ જે પ્રક્રિયા થાય છે ઘનમાંથી પ્રવાહીમાં, જે તાપમાને થતી હોય એને એનું શું કહેવાય? ગલન બિંદુ. બીજી વ્યાખ્યા એમ પણ આપી શકો, ગલન બિંદુ એટલે બીજું કંઈ નહીં, એવું તાપમાન કે જો ગલન બિંદુ એટલે કે ઘનમાંથી પ્રવાહી થાય, કે જે તાપમાને ઘન અવસ્થા પણ હોય, પ્રવાહી અવસ્થા પણ હોય, બંને અવસ્થા હોય, એ તાપમાનને એનું શું કહેવાનું છે? ગલન બિંદુ. બંને અવસ્થા સહઅસ્તિત્વ ધરાવતી હોય. મતલબ પાણી માટે વાત કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ, તો 0 ડિગ્રી સેલ્સિયસે તમને પાણી પણ જોવા મળશે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી પણ હોય, અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ પણ હોય બેટા. હોવાનું કે ન જોવાનું? તો 0 ડિગ્રી પાણી પણ હોય, 0 ડિગ્રી બરફ પણ હોય, તો એ 0 ડિગ્રી એનું આપણે શું કહેવાનું છે? ગલન બિંદુ. 5 ડિગ્રી કે 10 ડિગ્રીએ તમને ખાલી પાણી જ જોવા મળે, -15 માત્ર બરફ જ જોવા મળે, પણ 0 ડિગ્રી તમને બંને જોવા મળે, એને આપણે કહેવાનું છે એનું ગલન બિંદુ. ત્યાર પછી સામાન્ય ગલન બિંદુ અથવા તો પ્રસામાન્ય ગલન બિંદુ, એટલે કે એક વાતાવરણ દબાણે જે ગલન બિંદુ છે એને એનું આપણે કહેવાનું છે સામાન્ય ગલન બિંદુ. ત્યાર પછી બાષ્પીકરણ, તો પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જવાની ઘટનાને કહેવાનું છે બાષ્પીકરણ. ઉત્કલન બિંદુ, જે તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય છે તેને કહેવાનું છે બાષ્પીકરણ નું ટેમ્પરેચર, એટલે કે ઉત્કલન બિંદુ. અથવા બીજી વ્યાખ્યા આમ પણ આપી શકો, જે તાપમાને પ્રવાહી અવસ્થા ને વાયુ અવસ્થા સહ અસ્તિત્વ ધરાવતી હોય એને આપણે એનું કહેવાનું છે ઉત્કલન બિંદુ. ફોર એક્ઝામ્પલ, પાણી માટે છે 100 ડિગ્રી સેલ્સિયસ, તો 100 ડિગ્રી સેલ્સિયસે તમને પાણી પણ જોવા મળે, ને 100 ડિગ્રી સેલ્સિયસે તમને વરાળ પણ જોવા મળે છે, તો એને આપણે કહેવાનું છે એનું ઉત્કલન બિંદુ. સામાન્ય ઉત્કલન બિંદુ એટલે કે શું છે? મેં કીધું એ પ્રમાણે દબાણ સાથે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં ફેરફાર થાય છે બેટા. પાણી માટે 100 ડિગ્રી સેલ્સિયસ બોલીએ છીએ તે એક વાતાવરણ દબાણે છે. બરાબર, ક્યારેક અમુક સંજોગોમાં જેમ કે પ્રેશર કુકરમાં બદલાઈને 105 થાય, પહાડી ઉપર બદલાઈને 80 પણ થઈ જાય, કશું નક્કી કહેવાય નહીં. ઉધ્વપાતન એટલે કે ઘનમાંથી સીધું વાયુમાં. ઉદાહરણ એના સૂકો બરફ, આયોડીન. ખાલી બધી વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં ફટાફટ હું તમને અંડરલાઈન કરાવી દઉં એટલે કામ થાય છે આનું પૂરું. પછી ગુપ્ત ઉષ્મામાં નજર નાખીએ. ચલો ફટાફટ ધ્યાન અહીંયા પહેલા અહીંયા અંડરલાઈન કરી લેજો. સામાન્ય રીતે દ્રવ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી, વાયુ. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ પામવાની જે ઘટના છે એને કહેવાય અવસ્થા ફેરફાર. પછી આ સાઈડ આવતો રહો, ગલનની વ્યાખ્યા નીચે ઘનમાંથી પ્રવાહીમાં થતા રૂપાંતરને ગલન કહે. ઠારણની વ્યાખ્યા, પ્રવાહી અવસ્થામાંથી ઘનમાં આવતા રૂપાંતરને ઠારણ કહે છે.
ગલનબિંદુની વ્યાખ્યા જે તાપમાને પદાર્થ ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે ઉષ્મીય સંતુલન હોય એટલે કે બંને અવસ્થા જોવા મળે એને કહેવાય ગલનબિંદુ. પ્રસામાન્ય ગલનબિંદુ એટલે કે સામાન્ય વાતાવરણના દબાણે પદાર્થના ગલનબિંદુને પ્રસામાન્ય ગલનબિંદુ. બસ પછીની બધી વાર્તા કરવાની કશું જરૂર નથી, વ્યાખ્યા ઉપર ફોકસ કરીએ આગળ ફટાફટ. બાષ્પીકરણ એટલે કે શું છે? પ્રવાહીમાંથી વરાળમાં જે થવાની જે ઘટના છે, પ્રવાહીમાંથી વાયુમાં, એ ઘટનાને આપણે કહેવાનું છે બાષ્પીકરણ. જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં હોય, સહઅસ્તિત્વ ધરાવે, 100 ડિગ્રી સેલ્સિયસે પાણી પણ હોય, પ્રવાહી પણ હોય, 100 ડિગ્રી સેલ્સિયસે વાયુ પણ હોય, એને આપણે કહેવાનું છે તેનું ઉત્કલન બિંદુ. ત્યારબાદ છેલ્લું પ્રસામાન્ય ઉત્કલન બિંદુ. પ્રસામાન્ય ઉત્કલન બિંદુ એટલે કે શું થશે ત્યાં પણ અંડરલાઈન કરી લેજો. પ્રમાણભૂત વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ છે તેને આપણે કહેવાનું છે પ્રસામાન્ય ઉત્કલન બિંદુ. નીચે ઉધ્વપતન, પ્રવાહી અવસ્થામાંથી રૂપાંતરણ પામ્યા વગર સીધું ઘનમાંથી વાયુમાં જે રૂપાંતરણ થાય છે તેને ઉધ્વપાતન. ઉદાહરણ સૂકો બરફ એટલે કે ઘન CO2 એ પ્રવાહીમાં ન હોય બેટા, કાં તો તમને વાયુ જોવા મળે કાં તો ઘન. એવી જ રીતે આયોડીન પણ ઘનમાંથી સીધું શું જોવા મળવાનું છે? વાયુ. ચાલો એટલી વ્યાખ્યા વ્યવસ્થિત અંડરલાઈન કરી લેજો. હવે નજર રાખીએ આપણે ગુપ્ત ઉષ્મા તરફ. ચાલો તો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે ગુપ્ત ઉષ્મા શીખવા માટે થોડીક એવી સ્પેસ જોશે, તો આને આપણે દૂર કરીએ. ચલો સ્ક્રીનશોટ લેવાનું બાકી હોય તો વિડીયો થોડોક પાછળ કરી સ્ક્રીનશોટ લેવાનું ચૂકાય નહીં. હવે ફોકસ કરીએ આપણે ગુપ્ત ઉષ્મા પર. આપણે એક વસ્તુ શીખી ગયા બચ્ચા પાર્ટી કે કોઈ પણ વસ્તુને આપણે જ્યારે ગરમ કરીએ છીએ એટલે કે એને આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો એનું ટેમ્પરેચર વધે છે, બરાબર. અને કેટલું વધે છે એના માટે આપણી પાસે સૂત્ર પણ આવી ગયું છે. Q બરાબર મસ્ત સૂત્ર તો યાદ આવે છે ને, મસ્ત સૂત્ર Q બરાબર ms ડેલ્ટા T. જો તમે Q જેટલી ઉષ્મા ઉર્જા એની વધારો, Q જેટલી જો તમે એની ઉષ્મા ઉર્જા આપો તો m અને s તો અચળ છે, મતલબ ડેલ્ટા T જેટલું તાપમાનમાં શું થવાનું છે? વધારો થવાનો છે. જો તમે એની પાસેથી Q જેટલી ઉષ્મા ઉર્જા લઈ લો તો તાપમાનમાં ઘટાડો થશે, ઉષ્મા ઉર્જા આપો તો વધારો થશે, એ આપણે ખબર છે. શું હંમેશા આવું થતું હશે? વિચારો કે તમે ઉષ્મા ઉર્જા આપો તો તાપમાન જે વધે છે હંમેશા વધતું હશે? હા સર, એવું તો હંમેશા થવું જ જોઈએ ને. આપણે એને ગરમ કરીએ તો તાપમાન તો સર વધવું જ જોઈએ. ના બેટા, એવું હંમેશા થવાનું નથી. અમુક કેસની અંદર આપણી પાસે એવા ઉદાહરણો પણ તમારે મગજમાં આવવાના છે કે આપણે ગરમ કરીએ છીએ છતાં દ્રવ્યનું તાપમાન બદલાશે નહીં. એવું થઈ શકે? તો કે હા, એવું થઈ શકે છે. એ શું છે અહીંયા સમજો કે કોઈ એક પાત્ર છે, ધારો કે આ બ્લેક કલરનું પાત્ર છે. એ બ્લેક કલરના પાત્રની અંદર તમે બરફના અમુક ટુકડાઓ રાખી દીધા છે. બ્લુ કલરના બરફના કંઈક ટુકડા તમે રાખી દીધા છે. સમજો કે એ બરફના ટુકડા છે જે 0 ડિગ્રી સેલ્સિયસે છે. એને તમે ગરમ કરો છો, મતલબ એને તમે ઉષ્મા ઉર્જા આપો છો. બરફના ટુકડાને તમે ઉષ્મા ઉર્જા આપવાથી શું થવાનું છે? તે પીગળવાનું ચાલુ થશે ભાઈ, બરફમાંથી પાણી બનવાનું ચાલુ થશે. 1 સેકન્ડમાં તો બધો બરફ નહીં પીગળી જાય ને, બરાબર. ધીમે ધીમે બધા ટુકડા નાના થતા જશે. જેમ ટુકડા નાના થતા જશે તેમ તેમ અહીંયા પાણી બેટા વધતું જશે. જેમ ટુકડા નાના થતા જશે તેમ પાણી વધતું જવાનું છે. એ પાણીનું ટેમ્પરેચર તમે માપશો તો એ પાણીનું ટેમ્પરેચર કેટલું હોવાનું છે? જો બરફ 0 ડિગ્રી સેલ્સિયસે હશે તો એ પાણી પણ બેટા 0 ડિગ્રી સેલ્સિયસે જ હશે. તમે એને ગરમ તો કરો છો, ઉષ્મા ઉર્જા તમે સતત આપો છો, બરફના ટુકડા હજી નાના થયા, તમે પાણીનું ટેમ્પરેચર માપો તો પાણીનું ટેમ્પરેચર તો 0 નું 0 જ રહેતું હશે. પાણીનું ટેમ્પરેચર વધતું હોવાનું છે નહીં. જ્યાં સુધી પણ નાનો એવો બરફ અંદર છે ત્યાં સુધી પાણીનું ટેમ્પરેચર વધવા નહીં દે. પાણીનું ટેમ્પરેચર વધવાની શરૂઆત ક્યારે થશે? જ્યારે સમગ્ર બરફ પીગળી જશે અને પાત્રમાં માત્ર ને માત્ર પાણી હશે, પછી પાણીનું ટેમ્પરેચર વધશે. આ વસ્તુથી તમે વાકેફ હોવાના છો, ખબર છે ને આ વસ્તુ. જ્યાં સુધી પાત્રમાં બરફ છે ત્યાં સુધી ટેમ્પરેચર 0 નું 0 જ રહેશે. તમે 5 મિનિટ સુધી તેને ગરમ કર્યું છે, 5 મિનિટ સુધી તમે ઉષ્મા ઉર્જા આપી છે, ત્યારે એનું તાપમાન વધ્યું નથી બેટા, 0 નું 0 રહ્યું છે. 5 મિનિટમાં સમગ્ર બરફ પીગળી ગયો, પછી તાપમાન વધશે. પછી માત્ર ધારો કે અંદર પાણી જ હોય તો પછી પાણી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એ ટાઈપનું પાણીનું ટેમ્પરેચર પછી વધે છે. પરંતુ પ્રથમ 5 મિનિટ ધારો કે તમે માત્ર એની અંદર બરફ હતો, પાણી હતું પણ બરફનું પણ હાજરી હતી, તો જ્યાં સુધી બરફની હાજરી છે ત્યાં સુધી એ ટેમ્પરેચર વધવા દેતું નથી. તો ત્યારે તો આપણી પાસે આ સૂત્ર ખોટું પડી જવાનું છે. Q બરાબર મસ્ત સૂત્ર. કેમ કે 5 મિનિટ સુધી તમે ઉષ્મા ઉર્જા આપી છે, તમે ધારો કે આપી દીધી છે, ધારો કે 2200 જૂલ જેટલી ઉષ્મા ઉર્જા આપી છે, તો એ 2200 જૂલ ઉષ્મા ઉર્જાથી કંઈ તાપમાનમાં તો કંઈ ચેન્જીસ થયો નથી. તો તમે આ સૂત્ર લગાડો તો ડેલ્ટા T તો 0 થઈ જાય.
તો તાપમાનમાં કંઈ ફેરફાર નથી, ડેલ્ટા ટી 0 છે ભાઈ, પ્રારંભિક હતું 0, અંતિમ પણ 0, બરાબર, 273.15, અંતિમ પણ 273.15, તો ડેલ્ટા ટી 0, તો Q બરાબર સૂત્ર થઈ જવાનું છે 0, પણ Q 0 નથી, Q બરાબર તો 2200 છે, આપણે ખબર છે. તો અહીંયા જે ઉષ્મા ઉર્જા છે એ તાપમાન વધારવા માટે નથી વપરાતી, સમજણ પડી નો પડી? એટલે ઉષ્મા ઉર્જાનું કામ હંમેશા દ્રવ્યનું તાપમાન વધારવું એવું જરૂરી નથી. અમુક કેસની અંદર ઉષ્મા ઉર્જાનું કામ દ્રવ્યની અવસ્થા બદલવાનું છે, તાપમાન વધારતું નથી. અહીંયા શું કરે છે? ઉષ્મા ઉર્જા આપો છો, બરફમાંથી કેમાં રૂપાંતરણ કરે છે? પાણીમાં. હા, પાણીમાં રૂપાંતરણ થઈ ગયું પછી તાપમાન વધારશે, પણ ઉષ્મા ઉર્જા હંમેશા તાપમાન વધારે એવું ના હોય. ક્યારેક ઉષ્મા ઉર્જા દ્રવ્યની અવસ્થા બદલવા માટે પણ વપરાય છે. જે દ્રવ્યની અવસ્થા બદલવા માટે જે ઉષ્મા ઉર્જા આપણે વાપરીએ છીએ એ ઉષ્મા ઉર્જાને જ આપણે શું કહેવાની છે? એની ગુપ્ત ઉષ્મા. કેમ કે આ ઉષ્મા જોતા ગુપ્ત એટલા માટે કીધી, ગુપ્ત એટલે સંતાયેલી એવી નહીં, આ હિડન જે આપણે છે કહીએ છીએ, ગુપ્ત એટલા માટે કીધી કેમ કે આ ઉષ્મા ઉર્જા તાપમાન વધારવા માટે નથી વપરાતી. જનરલી આપણા બધાના મગજમાં એવું છે કે ગરમ કરીએ તો ઝુમ 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 વધે, તાપમાન વધે જ જાય, એવું ના હોય. ક્યારેક અમુક સંજોગોમાં આપણે ઉષ્મા ઉર્જા દ્રવ્યની અવસ્થા બદલવા માટે પણ વાપરીએ છીએ, તો એને જ આપણે શું કહેવાનું છે? ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ, જેને આપણે સિમ્બોલ છે કેપિટલ L. એના સૂત્ર તરફ જો જોઈએ તેની વ્યાખ્યા ઉપર તેના સૂત્ર તરફ જવાનું છે. લેટેન્ટ હીટની વ્યાખ્યા કંઈક આવી છે: એકમ દળના પદાર્થને, એટલે કે 1 kg, એકમ દળના પદાર્થને તમારે એકમ દળના પદાર્થની અવસ્થા બદલવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાનું છે લેટેન્ટ હીટ. એટલે કે સૂત્ર કંઈક આવું છે, L બરાબર Q/m. ખબર પડી? Q ના બદલે તમે 1 kg લઈ લો, એટલે કે એકમ દળ. તો એકમ દળના પદાર્થને, એકમ દળના પદાર્થની તમારે અવસ્થા બદલવી છે, ઘનમાંથી પ્રવાહી જવું છે અથવા તો પ્રવાહીમાંથી વાયુમાં જવું છે. એકમ દળના પદાર્થની અવસ્થા બદલવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને એની ગુપ્ત ઉષ્મા કહે છે. આ વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં નથી, એટલે લખવી હોય તો લખી લેવાનું. એકમ દળના પદાર્થની અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહે છે. ક્લિયર થયું છે? તો L બરાબર Q/m યાદ રાખવાની મજા ન આવે એટલે આમાંથી Q ને સૂત્રોનો કરતા બનાવી લો, તો Q બરાબર આવી ગયું છે ml. એટલે આપણી પાસે Q ના બે સૂત્ર છે બેટા, એક છે Q બરાબર મસ્ત ને એક છે Q બરાબર ml. ક્યારે Q સૂત્ર વાપરવું? બંને છે ઉષ્મા ઉર્જાના વિનિમયનું જ સૂત્ર. આ Q પણ ઉષ્મા ઉર્જા જ છે, આ પણ ઉષ્મા ઉર્જા જ છે, પણ ક્યારે Q વાપરવું? જો દ્રવ્યનું તાપમાન બદલતું હોય, તાપમાન વધતું હોય અથવા તો ઘટતું હોય, ત્યારે Q બરાબર મસ્ત સૂત્ર વાપરવાનું આવશે. તાપમાન વધતું હોય ત્યારે Q બરાબર મસ્ત, અને જો અવસ્થા બદલતી હોય ત્યારે Q બરાબર ml. અવસ્થા બદલતી હોય ત્યારે Q સૂત્ર વાપરવાનું છે, Q બરાબર ml. એમ શું કહેવાનું છે? પદાર્થનું દળ. અહીંયા પણ પદાર્થનું દળ હતું, અહીંયા S હતું સ્પેસિફિક હીટ કેપેસિટી, અહીંયા L શું છે? ગુપ્ત ઉષ્મા. ક્લિયર થયું? ગુપ્ત ઉષ્મા મોટા ભાગે તમને આપી જ દીધી હોય છે. ક્લિયર થયું છે? ચલો, એસા એકમ શું થશે ગુપ્ત ઉષ્માનો? તો સૂત્ર ઉપરથી L બરાબર Q/m છે, ઉર્જાના છેદમાં દળ છે, તો ઉર્જાના છેદમાં દળ છે તો જૂલ પ્રતિ કેજી, જૂલ પ્રતિ કેજી એનો એસા એકમ. પારિમાણિક સૂત્ર શું થાય? જૂલ એટલે કે શું છે? કાર્યનું જે હતું એ યાદ કરો, m1L2 T-2, m1/2 mv² ઉપરથી એ થતું, છેદમાં પાછું દળ છે તો m1 કેન્સલ થશે, તો પારિમાણિક સૂત્ર આવવાનું છે m0L2 T-2. ટપ્પા પડ્યા? નો પડ્યા? હજી બે વ્યાખ્યા તરફ જઈએ. ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. સાવ સિમ્પલ છે, નામ ઉપરથી આવડી જેવું છે. ગુપ્ત ઉષ્મા એટલે કે શું? આપણે કીધું હતું કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા, એને આપણે કીધું હતું ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા એટલે કે શું છે? ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં, અવસ્થા આપણે ફિક્સ કરી દીધી છે, ઘનમાંથી પ્રવાહીમાં જો તમારે જવું છે, 1 કિલોને લઈ જવું છે, 1 કિલો દળને ઘનમાંથી પ્રવાહીમાં લઈ જવું છે, ત્યારે તમે જે ઉર્જા આપો છો એને કહેવાનું છે ગલન ગુપ્ત ઉષ્મા. અને પ્રવાહીમાંથી વાયુમાં તમે લઈ જાઓ છો ત્યારે જે ઉષ્મા ઉર્જા આપો છો એને કહેવાનું છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ક્લિયર થયું છે? ફરીથી, તાપમાન વધતું હોય ત્યારે Q બરાબર ms ડેલ્ટા T, અવસ્થા બદલતી હોય ત્યારે Q બરાબર ml. સૂત્ર યાદ રાખવાનું છે, Q બરાબર એકમ, L ml એકમ, અને પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું, ગલન ગુપ્ત ઉષ્માને આપણે LF વડે દર્શાવશું. કેના વડે? LF. અને ઉત્કલન ગુપ્ત ઉષ્માને આપણે LV વડે દર્શાવશું. પાણી માટે તેમના મૂલ્ય યાદ રાખજો, બરાબર, ટેક્સ્ટ બુકમાં આપેલા છે. પાણી માટે LF બરાબર ફ્યુઝન લેટેન્ટ હીટ, ગલન ગુપ્ત ઉષ્મા પાણીની છે 3.33
ગુણાકારમાં 10⁵ એસઆઈ એકમમાં જૂલ પર કેજી બરાબર. LF પાણી માટે કેટલી છે 3.33 અને LV ઉત્કલન ગુપ્ત ઉષ્મા છે એ છે 22.6 ગુણાકારમાં 10⁵ જૂલ પર કેજી. બસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ટોપિક રિડ્યુસ થયેલો છે બરાબર. આ સાઈડની એટલી વસ્તુ છે યાદ રાખવાની છે. ફટાફટ તમને હું અંડરલાઈન કરાવી દઉં. અંડરલાઈન કરી લો ચકાચક જેવું બરાબર. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થતું જો દળ સ્મોલ m જેટલું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો Q હોય તો Q બરાબર ml. સૂત્ર યાદ રાખજો. એકમ પારિમાણિક સૂત્ર નથી, લખી લેજો. ઘન પ્રવાહી અવસ્થા માટેની ગુપ્ત ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા અને પ્રવાહી વાયુ માટેની ઉષ્મા ઉર્જાને કહેવાનું છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. પાણી માટે LF અને LV ના મૂલ્ય યાદ રાખજો. LF એટલે ગલન ગુપ્ત ઉષ્મા, LV એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. 3.33 ગુણાકારમાં 10⁵ અને 22.6 ગુણાકારમાં 10⁵. હવે આપણે ફોકસ કરીએ આપણે સરસ મજાના દાખલા પર. સ્ક્રીનશોટ લઈ લઉં. સાઈડની વસ્તુ જે છે જમણી સાઈડ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો હવે નજર નાખીએ સરસ મજાના ઉદાહરણના દાખલા એટલે 11.4 ઉપર જેની રકમ તમારી સામે છે. બચ્ચા પલટી ફરીથી યાદ કરાવી દઉં છું. અવસ્થાનો ફેરફાર અને ગુપ્ત ઉષ્મા આપણે જે શીખ્યા એ બહુ આપણે ઉપર છેલ્લી માહિતી આપણે શીખેલા છે કેમ કે રિડ્યુસ સિલેબસમાં છે બરાબર. એટલે જેમ એટલું તમને કરાવ્યું એટલું કરો એટલે ચાલશે. પણ જો વધારે ડિટેલમાં તમારે શીખવાની ઈચ્છા હોય તો આપણે છેલ્લે એના માટેના વિડીયોઝ બનાવી દઈશું. પહેલા આપણે સિલેબસ ઉપર ફોકસ કરીએ. ચલો હવે નજર નાખવાનું છે ઉદાહરણનો દાખલો 11.4. શું કીધું છે? એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 ડિગ્રી તાપમાને રહેલા 0.30 કેજી પાણીમાં ભેળવવામાં આવે છે ત્યારે પરિણામી તાપમાન 6.7 ડિગ્રી થઈ જાય છે તો બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા કેટલી હશે? અને સ્પેસિફિક હીટ વોટર માટે આપી દીધી છે 4186 જૂલ પર કેજી પર કેલ્વિન એટલે કે એસઆઈ એકમ. રકમ સમજો શું કીધું છે. કોઈ એક પાત્રમાં બરફના ટુકડા છે. એ બરફના ટુકડાઓનું દળ છે 0.15 કિલોગ્રામ. જો રકમ સમજજો 0.15 કિલોગ્રામ. એનું તાપમાન આપી દીધું છે 0 ડિગ્રી સેલ્સિયસ. અને બીજા કોઈ પાત્રમાં પાણી છે બરાબર. એનું દળ આપી દીધું છે માસ ઓફ વોટર આપણે કહી દઈએ. પાણીનું દળ આપ્યું છે 0.30 ડિગ્રી ડિગ્રી નહીં 0.30 કિલોગ્રામ. અને એનું જે ટેમ્પરેચર છે એ છે 50 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કરવામાં આવે? આ જે બરફના ટુકડા છે અહીંયાથી ઉઠાવીને પાણીમાં નાખવામાં આવે. વિચારો 50 ડિગ્રી એ પાણી છે એમાં તમે બરફના ટુકડા નાખશો તો શું થશે? બરફના ટુકડા રહેશે કે પીગળી જશે? પીગળી જવાના છે ને. હા ભાઈ બરફના ટુકડા પીગળી જશે. અને બરફના ટુકડા પીગળશે સાથે સાથે અંતિમ તાપમાન થઈ ગયું છે એ તાપમાન પાણીનું 50 ડિગ્રી હતું. ભાઈ તમે એમાં બરફના ટુકડા નાખો તો તાપમાન વધે કે ઘટે? યાર ઘટવાનું છે ને. હા ભાઈ તો ઘટીને કેટલું થઈ ગયું છે? અંતિમ તાપમાન T ફાઇનલ એ થઈ ગયું છે 6.7 ડિગ્રી સેલ્સિયસ. થોડુંક પાણીનો જથ્થો આપણે વધારે ગલ બતાવ્યો છે. શું કામ? કેમ કે બરફના ટુકડા નાખ્યા છે એટલે. રકમ સમજાણી. શું કીધું છે? બરફ હતું 0.15 કિલોગ્રામ 0 ડિગ્રીએ. પાણીમાં નાખ્યું 0.30 ગ્રામનું 0.30 કેજીનું પાણી છે 50 ડિગ્રી સેલ્સિયસ. પાણીમાં નાખતા અંતિમ ટેમ્પરેચર 6.7 થઈ જાય છે. ત્યારે આપણે બરફને ઓગાળવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે એની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. અને પાણી માટે સ્પેસિફિક હીટ કેપેસિટી એ લોકોએ તમને આપી દીધી છે 4186 જૂલ પર કેજી પર કેલ્વિન. હવે અહીંયા આખી સમગ્ર એવી ઘટનાને આપણે જો સમજવાની ટ્રાય કરો તો થતું શું હશે? થતું કંઈક એવું હશે. બરફના ટુકડા જેવા પાણીમાં તમે દાખલ કરો એટલે કે જે બરફના ટુકડા જે છે તે પાણી વધારે ટેમ્પરેચરે છે તો આપણે ખબર છે હંમેશા ઉષ્મા ઉર્જા વધારેથી ઓછાની તરફ જશે. તો વધારે ટેમ્પરેચરે પાણી છે તો એ પાણી ઉષ્મા ઉર્જા ગુમાવશે અને ઉષ્મા ઉર્જા કોને આપશે? બરફના ટુકડાઓને આપશે. કોને આપશે? બરફના ટુકડાઓને. તો બરફના ટુકડાઓ તે એની પાસેથી ઉષ્મા ઉર્જા મેળવશે અને બરફના ટુકડા પીગળી જશે અને પીગળીને પણ એ અંત નથી પામતા. જોજો પીગળી જશે હજી પણ તે ઉષ્મા ઉર્જા મેળવવાનું ચાલુ જ રાખશે. બરફના ટુકડા પીગળી ગયા એટલે કે 0 ડિગ્રીએ પાણી આવી ગયું. 0 ડિગ્રી સેલ્સિયસે પાણી આવી ગયું. બરફનું પાણી છે. બરફનું પાણી થઈ ગયું 0 ડિગ્રી સેલ્સિયસે. 0 ડિગ્રી સેલ્સિયસે બરફ હતો. ઉષ્મા ઉર્જા લીધી. પાણી થઈ ગયું 0 ડિગ્રીનું. હવે એ 0 ડિગ્રીમાંથી એનું ટેમ્પરેચર વધી અને 6.7 ડિગ્રી થાય છે. ત્યાં સુધી તે ઉષ્મા ઉર્જા મેળવશે. તો બરફનો ઓગાળવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે એના માટે જો આપણે મહેનત શું કરવાની છે? આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે. મેળવેલી ઉર્જા અને ગુમાવેલી ઉર્જા બરાબર. એટલે અહીંયા આપણે લખેલું છે ગુમાવતી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. ઉષ્મા ઉર્જાનો વ્યય તો થવાનો જ નથી ભાઈ. પાણીએ જેટલી ઉષ્મા ઉર્જા ગુમાવી હશે કેમ કે પાણી વધારે ટેમ્પરેચરે છે એટલે હંમેશા ઉષ્મા ઉર્જા વધારેથી ઓછામાં જ હશે. તો પાણીએ જેટલી ઉષ્મા ઉર્જા ગુમાવેલી હશે બધી ઉષ્મા ઉર્જા ગઈ ક્યાં હશે? એ બરફે મેળવી હશે.
ટપ્પા પડ્યા, બરાબર. તો પાણીનું ટેમ્પરેચરમાં જો તો કેટલો ઘટાડો થાય, બરફના ટેમ્પરેચરમાં કેટલો વધારો થાય, જો એ વાત કરીએ તો ડેલ્ટા ટી આઈસ બરફ માટે તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે? પ્રારંભિક હતું 0 ડિગ્રીએ, અંતિમ થઈ ગયું છે 6.7 ડિગ્રીએ. તો બરફના તાપમાનમાં આમ જોતા ફેરફાર કેટલો થઈ ગયો? 6.7 - 0 તો 6.7 ડિગ્રી સેલ્સિયસ. પાણી માટે કેટલું થયું છે ભાઈ? પ્રારંભિક હતું 50 ડિગ્રી, અંતિમ થઈ ગયું છે 6.7. તો ડેલ્ટા ટી બરફ માટે કેટલો થાય તાપમાનનો ફેરફાર? 50 - 6.7 તો 43.3 ડિગ્રી સેલ્સિયસ. આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છે તાપમાનમાં થતો ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં કે કેલ્વિનમાં રાખો તો ચાલે. શું કામે થાય? આગળના વિડીયો જોશો એટલે આઈડિયા આવી ગયો હશે, બરાબર. એટલે અહીંયા બસ આપણું ગોલ્ડન તીર આપણે લગાડીએ છીએ, ગુમાવેલી ઉષ્મા બરાબર મેળવેલી ઉષ્મા. હવે બસ જો દાખલો ખાલી સમજવાનો એટલો જ છે, પછીને તો બસ ખાલી સ્ટોરી છે, વાર્તા છે. એટલે ગુમાવેલી ઉષ્મા ઉર્જા, એટલે ઉષ્મા ઉર્જા ગુમાવે છે કોણ? આ પાણી ગુમાવે છે. એટલે કે પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા એના બરાબર મેળવેલી ઉષ્મા. મેળવે છે કોણ ઉષ્મા? યાર બરફ મેળવે છે, બરાબર. તો બરફ પેલા અંદર જશે, બરફ ઉષ્મા ઉર્જા મેળવશે, પેલા તો એ પીગળશે. તો એના માટે જો ઉષ્મા ઉર્જા બે રીતે, બરફ બે રીતે ઉષ્મા ઉર્જા મેળવશે. પેલી તો ઉષ્મા ઉર્જા બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા છે એ આખો બરફ પીગળી ગયો, ઉષ્મા ઉર્જા લીધી, ગરમી લીધી તો બરફ પીગળી ગયો. પીગળીને પણ એ પૂરું નથી થતું, હજી ઉષ્મા ઉર્જા મેળવે છે. એનું તાપમાન 6.7 ડિગ્રીએ જાય છે. એટલે કે બરફનું જે પાણી છે, બરફના પાણીના તાપમાનના વધવા માટે જરૂરી ઉષ્મા, બરફના પાણીનું તાપમાન 0 માંથી 6.7 થયું ત્યારે પણ થોડી ઘણી ઉષ્મા ઉર્જા લીધી હશે ને. એટલે શું કરવાનું છે? પાણી દ્વારા ગુમાવાતી કુલ ઉષ્મા ઉર્જા બરાબર મેળવેલી ઉષ્મા ઉર્જામાં બે ઉષ્મા ઉર્જા આવશે, ભૂલતા નહીં. પેલું તો બરફને પીગળે છે, પહેલી પ્રોસેસ તો ઈ થાય છે, બરાબર. બરફના ટુકડા અંદર છે ને પીગળે છે. બીજી પ્રોસેસ શું થાય છે? પ્લસ એ જે બરફનું પાણી છે એનું તાપમાન પણ વધે છે. ક્લિયર? તો બધી જ વસ્તુ મૂકવાની છે. પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા, જો પાણીની અવસ્થા બદલતી નથી તો વિનિમય પામતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મસ્ત છે, એમ Q બરાબર ms ડેલ્ટા ટી. તો લગાડી દઈએ ms ડેલ્ટા ટી. પણ બધું પાણી માટે છે, તો દળ પાણીનું, સ્પેસિફિક હીટ કેપેસિટી પાણીની, ડેલ્ટા ટી જે છે એ પણ પાણી માટે. પાણી માટે ડેલ્ટા ટી કેટલું છે? 50 - 6.7 43.3. બધું પાણી પાણી પાણી. હવે અહીંયા ધ્યાન આપો, બરફ પીગળે છે, 0 ડિગ્રીનું બરફનું રૂપાંતરણ થાય છે 0 ડિગ્રીના પાણીમાં. તાપમાન વધતું નથી, બરાબર. પહેલા 0 ડિગ્રીનું બરફ પીગળીને 0 ડિગ્રીનું પાણી થશે. તો એ પ્રોસેસમાં ઉષ્મા ઉર્જા કેટલી હશે? તો એના માટે મેં તમને સૂત્ર હમણાં જ કીધું ગુપ્ત ઉષ્માનું, Q બરાબર ml. તો Q બરાબર ml. m કોનું ભાઈ? બરફની વાત છે તો દળ કોનું લેવાનું? અહીંયા આઈસનું. જોજો બરફનું દળ લેવાનું છે અહીંયા. અને L એટલે Q, બે L હતું, યાદ કરો. એક હતું LF અને એક હતું LV. LF ઓકે, સોરી ફોર ડિસ્ટર્બન્સ. તો આપણે કઈ જગ્યાએ હતા? અહીંયા LF. ગુપ્ત ઉષ્માના બે પ્રકાર હતા, યાદ કરો. ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન માટેની ગુપ્ત ઉષ્મા, બરાબર. તો અહીંયા શું થાય છે? ઘનમાંથી પ્રવાહી, અહીંયા ઉત્કલનની કોઈ વાત નથી, તો ઘનમાંથી પ્રવાહી છે તો LF ફ્યુઝન માટે, વેપોરાઇઝેશનની અહીંયા વાત છે નહીં. તો LF જે આપણે ખરેખર શોધવાની છે, બરાબર. LF તો શોધવાની છે, બરફને પીગળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા આપણે શોધવાની છે. બરફના પાણીનું તાપમાન વધવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા. જો તાપમાન વધે તો સૂત્ર યાદ રાખવાનું છે મસ્ત, તો લખી નાખવાનું ms ડેલ્ટા ટી. પણ જો બરફનું પાણી છે, આ પાણીની વાત નથી, આમાં એ જ પાણી છે જે બરફનું જે પાણી બન્યું ને એ, બરાબર. કેમ કે આ પાણી તો બેટા ઉષ્મા ઉર્જા ગુમાવે છે, આ પાણી તો ઉષ્મા ઉર્જા ગુમાવી, તો આપણે અહીંયા લખી નાખ્યું છે. ઉષ્મા ઉર્જા મેળવે છે કોણ? બરફનું પાણી બન્યું ને ઈ. સમજાણું? આ જે 0.30 કિલોગ્રામનું જે પાણી છે ઈ પાણી તો ઉષ્મા ઉર્જા ગુમાવે છે. મેળવે છે કોણ? બરફનું પાણી. તો બરફનું પાણીનું જે તાપમાન વધવા માટે જે સૂત્ર લગાડશું ms ડેલ્ટા ટી. અહીંયા m ખાસ યાદ રાખજો બચ્ચા પલટી, m આપણે બરફનું લેવાનું છે. કેમ કે જેટલા દળનું બરફ હશે એટલું જ પીગળીને એટલા દળનું જે પાણી બન્યું હશે, બરાબર. તો એટલા દળનું એ પાણી બન્યું હશે. સ્પેસિફિક હીટ, હવે પાણી બની ગયું તો સ્પેસિફિક હીટ કેપેસિટી પણ પાણીની, અને એના તાપમાનમાં કેટલો ફેરફાર થયો છે? 0 ડિગ્રીથી 6.7. એટલે ઈ કરી નાખવાનું છે તમારે 6.7. ટપ્પા પેડા બધી કિંમત કઈ જગ્યાએ મૂકવાની છે? પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા, આને જે ઉષ્મા ઉર્જા ગુમાવી એના માટે મસ્ત, બરફને પીગળવા માટે જરૂરી ઉર્જા માટે ml, અને બરફનું જે પાણીનું જે તાપમાન, બરફના પાણીનું તાપમાન જે વધ્યું છે, જો આનું તાપમાન ઘટ્યું એટલે આને ઉષ્મા ઉર્જા ગુમાવી છે. એટલે એ બધી સ્ટોરી અહીંયા બરફનું પાણી છે ઉષ્મા ઉર્જા મેળવી છે, એટલે એ સ્ટોરી અહીંયા કરવાની છે.
ક્લિયર થયું છે ક્યાં કઈ વસ્તુ લખવાની છે? હવે બસ ખાલી ગિવન ડેટામાં કિંમત મૂકો. MW તમારી પાસે છે માસ ઓફ વોટર 0.30, સ્પેસિફિક હીટ 4186, પાણીનું તાપમાન કેટલુંમાં ચેન્જીસ કે શું થયો છે? 50 હતું, 6.7 થઈ ગયું હતું 43.3. અને અહીંયા બરફ માટે બરફનું દળ 0.15, LF શોધવાનું છે. બરફનું દળ ફરીથી 0.15, 4186 અને બરફના તાપમાનમાં થતો ફેરફાર એટલે કે 6.7. બસ બધી કેલ્ક્યુલેશન તમારી સામે છે, મારી જરૂર હવે નથી. બરાબર, આ 3 નો ગુણાકાર કરો એટલે કે આવું કંઈક આવશે ફલાણા જેવું. 0.15 LF હતું એમને, આ 3 નો ગુણાકાર કરો એટલે કંઈક આવું આવશે. LF શોધવું છે, 0.15 LF ના સૂત્રનો કરતા બનાવીએ. આ વસ્તુ જશે આ સાઈડ, આમાંથી થશે આ વસ્તુ બાદ. કંઈક કેલ્ક્યુલેશન કરજો, કેલ્ક્યુલેટર છે જ, કંઈક આવું આવશે. LF ના સૂત્રનો કરતા બનાવીએ, 0.15 ને નીચે જવા દો, જવાબ કંઈક આવશે આવો. એક આંકડા પછી પોઈન્ટ મૂકવા માટે 5 આંકડા પાછળ આવતા રહો. 5 આંકડા પાછળ આવીએ તો અહીંયા 5 આંકડા આગળ વધી જવાના એટલે કે 10 ની 5 ઘાત થઈ જશે. યુનિટ ખાસ ભૂલતા નહીં, LF નો યુનિટ કરવાનો છે જૂલ પર કેજી. 1 કિલોગ્રામ બરફને પીગળવા માટે જરૂરી ઉર્જા એટલી છે. સમગ્ર બરફની વાત નથી, 1 કિલોગ્રામની વાત છે. 1 કિલોગ્રામને તમારે જો ફેરવવું હોય તો એટલી ઉર્જા જોઈએ. ચલો વ્યવસ્થિત રીતે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. ત્યારબાદ હવે નજર નાખીએ આપણે ઉદાહરણના નેક્સ્ટ દાખલા એટલે કે એક્ઝામ્પલ 11.5 ઉપર. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.